વડોદરાના ડભોઈમાં યુસીસી અને વકફ એક્ટના કાયદાના વિરોધમાં ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુસીસી કોડ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025નો ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ સમાજ દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન પહોંચી મામલતદાર પીઆર સંગાડાને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મૌન રાખી જોડાયા હતા। ડભોઈ નગરના કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ મુસ્લિમ સમાજે ધંધા વેપાર બંધ રાખી રેલીમાં જોડાયા। आज रोज डभोई तालुकाना मुस्लिम समाज द्वारा डभोईना मामलेदारश्रीने आवेदनपत्र यूनिफॉर्म सिविल कोडना विरोधमां आप्युं छे। धर्मना बंधारण ए अमारा बंधारणनो हक छे। आर्टिकल 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મનિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે। આ અમારી લોકો અમારા પર તળાપ મારી રહ્યા છે, તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલેદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે।